સહિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, આદરણીય અતિથિઓ, પૂજ્ય ટ્રસ્ટીશ્રીઓ તથા શિક્ષણની પાખે અધ્યાત્મની ઉડાન ભરનારા તમામે તમામ તેજસ્વી તારલાઓને હું માથા સોળિયા ખુશી સત વંદન કરું છું. આજે 26મી જાન્યુઆરીના જોશીલા દિવસે આપણે સૌ ગર્વપૂર્વક 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. આજનો દિવસ એ માત્ર રાષ્ટ્રીય તહેવાર નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયાઓની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને દૂરંદેશીની ઉજવણી છે. આ ઐતિહાસિક દિવસે ભારતના એ યુવાનોને આપણે યાદ કરીએ કે જેણે વિરાટ, અવિરાટ અને ઝવિરાતની ખાણ સમા ભારતીય યુવાનોએ બલિદાન આપ્યા છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહેલું ભારત એ માત્ર ખ્યાતિ અને વિચાર નહીં, પરંતુ વિકાસ લાવી રહ્યું છે. અને ત્યારે મારે કહેવું પડે કે આ તો આ ધરતીની જ એવી તાકાત છે કે અહીં તો શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, કૂવો જો ખોદું તો આખી સરિતા નીકળે. ને હજુ એવી તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. ગુંજે છે લક્ષ્મણ રેખાના નાદ અહીં એવા ને એવા કે રાવણ જેવો રાવણ પણ બીતા બીતા નીકળે. અરે અહીં તો શબ્દ એક શોધું ને સંહિતા નીકળે. આજે મારે ભારત, ભારતીયતા અને ભારતીય સૈનિકો વિશે વાત કરવી છે. ભારત એટલે શું? ભારત એટલે સાત્વિક સદગુણોનો ડંખ વગરનો મધપૂડો. સદગ્રંથોનું સર્જન એ જ ભારત નહીં, પરંતુ માનવ જીવનને સદીઓથી ગ્રંથિ મુક્ત કરવાની સદીઓ જૂની પરંપરા એટલે ભારત. તિરંગાના 3 રંગો એટલે ભારત? ના ના, પરંતુ એ તિરંગાને લહેરાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલ ક્રાંતિવીરોનું એ પુણ્ય સ્મરણ એટલે ભારત. ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં, પરંતુ પ્રધાનોની ખેતી. મહારાણા પ્રતાપનું શૌર્ય, વીર સાવરકર અને ખુદીરામ બોઝની ખુમારી એટલે જ ભારત? ના ના, પરંતુ આવા તો સેંકડો નરપુંગવોના નામ માત્રથી હજારો વર્ષો પછી પણ અનુભવાતું આ ગર્વ એટલે ગૌરવાન્વિત ભારત. ભારતીયતા એટલે શું? રામનું શબરીના એઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે. ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને એના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો, અને 14 ભુવનનો સ્વામી હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ મસ્તક ઝુકાવીને સ્વીકાર કરે એ વિનમ્રતા ભારતીયતા છે. અરે જરા જુઓ તો ખરા કે કોણ છીએ અમે? અમે એ જ છીએ જે બાણ ભેદીને ધરતીમાંથી ધારા કાઢતા હતા, અને એ પણ અમે જ છીએ જે આંગળી ઉપર ગોવર્ધન ઉપાડતા હતા. અમે એ જ છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા શીખ્યા ન હોવા છતાં ચક્રવ્યૂહની અંદર કૂદી ગયા, અને એ પણ અમે જ છીએ કે જેના દ્વારા ફેંકાયેલા પથ્થર પણ પાણી ઉપર તરી ગયા. હું લાખ લાખ વંદન કરું છું ભારત માતાના એ દરેકે દરેક સપૂતના ચરણોમાં કે જેમણે પોતાના પરિવારને વિસ્તારીને સમગ્ર રાષ્ટ્રને પોતાનો પરિવાર ગણ્યો છે, અને એ પરિવારની રક્ષા માટે પોતે પોતાના પ્રાણની આહુતિ એક યજ્ઞમાં આપેલી છે. આજે આપણે દરેક એક એવી ચિનગારીના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ જે ભવિષ્યમાં એક વિશાળ જ્વાળા બનવાની છે. દેશના એ સપૂતો કે જે પોતાનું જીવન મૃત્યુની ક્ષણ સુધી રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે, તેઓ માટે શ્રી ઝવેરચંદ મેઘાણીજી લખે કે નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે, જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે, બસ ખબર એટલી જ છે કે માતની હાકલ પડી છે, બસ ખબર એટલી જ છે કે માતની હાકલ પડી છે. જ્યારે તેઓ અંગ્રેજી કવિતા સમબડી ડાર્લિંગાનું ગુજરાતીમાં ભાષાંતર કરે અને નામ હોય કોઈનો લાડકવાયો, અને આ જ લાડકવાયો વીર જ્યારે શહીદ થઈને તિરંગા ઝંડામાં લપેટાઈને આવે, ત્યારે પથ્થરને પણ કહેવાનું મન થાય કે દડરે ધીંગાણે જેના માથે મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે. ઠાકોરજી થવા કરતા પણ વધારે માન, વધારે કીર્તિ જેનામાં રહેલી છે એ છે પાળિયા. યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા એ શહીદ વીરો. આજે મારે આવી જ એક જિંદગીના સ્મરણો સિંચવા છે જે આંધીઓમાં ને તુફાનોમાં પણ પોતાની કુમારીથી જીવે, અને જેની બુલંદીઓ આજે પણ આપણને દેખાય છે, જે આજે પણ આકાશના તારલાઓમાં ધ્રુવના તારાની માફક ચમકે છે. એ ધ્રુવનો તારો આદર્શ સત્યાગ્રહી, ધૈર્યવાન,
અકાદમ, લોહ પુરુષ, યુગ પુરુષ અને રાજ પુરુષ જેવા અવગણિત વિશેષણોથી નવાજીએ તો સમય પણ ટૂંકો પડે અને શબ્દોય ઓછા પડે. એવું જ હવે રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. બારડોલી સત્યાગ્રહમાં તેમણે અવર્ણનીય, અદ્વિતીય અને અકલ્પનીય રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી. જાગો જગનાક્ષુતાર, જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી, તખ્ત પર કરાલ કાલ જાગે.